જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 42.98% મતદાન થયું છે, તો બીજી બાજુ માળિયાહાટી નાના તાલુકામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી હોય, જે અનુસંધાને તાલુકાના પીખોર ગામે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં દલિત સમાજના દીપકભાઈ રાણા ભાઈ સોંદરવાએ ઉમેદવારી નોંધાવી હતી, જે બાબતે લઈને આજે મતદાર મથકો ઉપર સામેના પક્ષના ઉમેદવારોએ મતદારોને રોકતા દીપકભાઈના પાડતા દીપકભાઈ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। હાલ દીપકભાઈને માળિયાહાટીના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો આ બનાવની જાણ સમાજને અને આગેવાનોને હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે। સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે। આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે। આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી। એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો।